એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ. શાની સ્વીકૃતિ? મળેલી વ્યક્તિઓ, મહારાજે જે વ્યક્તિઓ આપી છે ઘરમાં એનો સ્વીકાર કરો. ઇંગ્લિશ શબ્દ છે એક્સેપ્ટન્સ, ગુજરાતી થાય સ્વીકૃતિ. મળેલી વ્યક્તિઓનો સ્વીકાર કરી લો, સહર્ષ સ્વીકાર કરી લો. સંજોગનો સહર્ષ સ્વીકાર કરી લો. પરિસ્થિતિ જે કંઈ આવી છે એનો સહર્ષ સ્વીકાર કરી લો. આ બધાને સહર્ષ પ્રેમથી સ્વીકારી લો. વ્યક્તિઓ, સંજોગ અને પરિસ્થિતિ મહારાજે જે આપી છે એનો સહર્ષ સ્વીકાર કરી લો. અકળામણથી ઉદ્વેગથી નહીં, હે આવા નવા ભટકી ગયા એવું નહીં, પ્રેમથી સ્વીકારી લો. મહારાજે જે સભ્યો આપ્યા છે તમને એને પ્રેમથી સ્વીકારી લો. જો સુખ અને શાંતિનો ધોધ છૂટશે, સ્વીકારી લો. બે રીતે સ્વીકાર થાય, સ્વીકાર બે રીતે થાય. એક મહારાજની પ્રસાદી સમજીને સ્વીકારી લો. ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. મહારાજે જે આપણને ઘરમાં પુત્ર વધુ આપ્યા છે, ઘરમાં જે બાળકો આપ્યા છે, દીકરા આપ્યા છે, દીકરાઓને મા બાપ આપ્યા છે, બધાને સહર્ષ સ્વીકારી લો. મેન્ટલી પ્રિપેર્ડ થઈને સ્વીકારી લો. પ્રભુની પ્રસાદી સમજીને સ્વીકારી લો. જેમ પ્રસાદી હમણાં તમે જમવા જશો, બોલો જે હોય એ ભૂખ લાગી હોય બધું જમી લો છો ને પહેલા. ખીચડી હોય તો ખીચડી, કઢી હોય તો કઢી સ્વીકારી લો છો ને. પ્રસાદી છે, પ્રભુની પ્રસાદી છે. આપણા ઘરમાં કાળ કર્મ ને માયાનું કરતાપણું નથી. આ શ્રીજી મહારાજના આશ્રિતોના પરિવારમાં કાળ કર્મ ને માયાનું કરતાપણું નથી. અહીં પ્રારબ્ધાનુસારે બધા ભેગા થયેલા નથી. કોઈ તમારું સિલેક્શન નથી. તમારા ઘરમાં આવેલી તમામ વ્યક્તિઓ ગિફ્ટ બાય મહારાજ. એ બધું જ મહારાજની ગિફ્ટ છે. એમણે જ આપણા ત્યાં બધું ભેગું કરી આપ્યું. તીજ ને તેરસ, આ તીજ ને તેરસ એ આપણે ઘેરમાં એમણે જ ભેગું કરી આપ્યું છે. ચોકઠું એમણે જ જોડી આપ્યું છે. વિધાતાના લેખ અહીં બેઠેલાના માથે નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સમાજ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત. મહારાજ કે ભગવાનના ભક્તનું પ્રારબ્ધ તે હું છું. શ્રીજી મહારાજ બોલ્યા છે. આપણું નસીબ કહો, આપણું પ્રારબ્ધ કહો, આપણું ભાગ્ય કહો, મહારાજ છે. અને એમની ઈચ્છાથી જ બધું ભેગું થયું છે, તો એનો સ્વીકાર કરી લો. મહારાજે જે પાત્ર આપ્યું છે બસ આ જ મારા માટે હોનાનું છે. પ્રસાદી સમજીને સ્વીકારી લો. પ્રસાદી ક્યાંક દૂધપાક પણ હોય અને પ્રસાદી ક્યાંક કડવી પણ હોય. જે મહારાજે સભ્ય આપ્યા છે એને સ્વીકારી લો, સહર્ષ સ્વીકારી લો. બળાપો ના કાઢશો, અંદર અકળાશો નહીં, મૂંઝાશો નહીં. એ જ કસોટી છે આપણી. કોમ્પ્લિકેટેડ પ્રશ્ન આવે ને તો જ હોશિયાર છોકરાની પરીક્ષા થાય. આ કોમ્પ્લિકેશન્સ મૂક્યું છે મહારાજે. આપણી જ્ઞાનની કસોટી થાય, આપણા ભક્તપણાની કસોટી થાય, આપણી સમજણની કસોટી થાય. બસ સ્વીકારી લો, સહર્ષ સ્વીકારી લો. સ્વીકાર થઈ જાય ને કોઈ વસ્તુનો. જોજો તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમને ઘણી વખત પેલું લાઇટ જતી પહેલાંના વખતમાં, તો હવે તો બધું સારું છે ને મહારાજની દયાથી, પરંતુ ઘડીએ ઘડીએ લાઇટો જતી. પેલું અઠવાડિયે એક દિવસ લાઇટ કાપ આવે એવું પહેલાં હતું. અઠવાડિયે એક દિવસ કાપ હોય, લાઇટનો કાપ હોય. અને એમાં એક દિવસ પેપરમાં આવી ગયું કે આ વિસ્તારની અંદર બુધવારે બપોરે 3 થી 5 2 કલાક લાઇટ જવાની છે. આવું આગળથી જાહેરાત આવી ગઈ છે. તમે મેન્ટલી સ્વીકૃત કરીને બેઠા છો. બોલો 3 વાગે લાઇટ જાય તમને સહેજે દુઃખ થાય? કેમ ના થયું કહો છો? સ્વીકારી લીધું છે એટલે. એક્ઝેક્ટલી હું તો સ્વીકારી લો. પ્રભુએ આપ્યું છે ને બસ સ્વીકારી લેવાનું. જે છે એને સ્વીકારી લો. સંજોગ જે આવે, પરિસ્થિતિ આવે એને સ્વીકારી લો. વાય 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 ના કરો. વાય 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 કરીને કંઈ હળવું નથી થઈ જવાનું. જે પ્રભુએ પરિસ્થિતિ આપી, જે સ્થિતિ આપી, જે સંજોગ આપ્યો, બસ ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો.
બસ પ્યારાએ જે પ્યાર કરીને પ્રસાદી આપી છે એને પ્રેમથી સ્વીકારી લો. અંદરથી જે કંઈ નેગેટિવિટી હોય ને એ કાઢી નાખો. બસ મહારાજની પ્રસાદી છે. એક કેવી રીતે સહર સ્વીકારી શકાય એના બે ઉપાય છે. એક, પ્રસાદી સમજીને સ્વીકારી લો. બીજું, મહારાજના મુક્ત છે. આપણા પરિવારમાં કોઈ જે બાળક જન્મ્યા છે ને કે જન્મશે ને એ તમારા ઘરમાં કોઈ બીજું નહીં આવે, મહારાજના મોકલેલા મહારાજના મુક્તો જ આવશે. એવી મહારાજને અમે રાત દાડો પ્રાર્થના કરીએ છીએ અને મુક્તો જ આવે છે. બસ મહારાજના મુક્ત છે. મુક્ત ભિન્ન ભિન્ન પ્રકારના હોય. મુક્તમાં તે હા હોય, આ ભિન્ન ભિન્ન સ્વભાવ હોય. અવરભાવ જ એવો છે. અવરભાવમાં ભિન્ન ભિન્ન સ્વભાવ હોય. ગઈકાલે પરમ દિવસે અન્નકોટ હતો ને, ત્યારે અન્નકોટ વખતે સેવકે એક વાત કરી હતી. જેટલા હતા એને ખબર હશે કે મહારાજની આગળ તમે જુઓ ને તો ગળ્યું, તીખું, તમતમું, ખાટું, ખારું, મોડું, બધી જાતની આઈટમ હોય છે. હોય છે કે નહીં બેલા? બધી 2 જાતની આઈટમ તો બધી જુદી જુદી. બધાના હવા જુદા જુદા, બધાને રંગ જુદા જુદા, કલર જુદા જુદા, આકાર જુદા જુદા, બધાના. તો મહારાજ એકને હડસેલો મારીને કાઢી મૂકે છે. એ આઈટમો બીજી નથી, આપણે છીએ. અહીં જુદા જુદા પ્રકારના છે. હોય પ્રસાદી છે ભાઈ, પ્રસાદી જુદા જુદા પ્રકારની, જુદા જુદા કલરની હોય, જુદા જુદા સ્વાદ હોય. એમાં આ બધી પ્રસાદી છે. જુદા જુદા હવાદવાળી હોય. કોઈ કડવી હોય, કોઈ મીઠી હોય, કોઈ ગળી હોય, કોઈ તીખી હોય, તો જ જમવાની મજા આવે. એને કહો છો અડસેલો મારીને કાઢી મુકાય? જે આપ્યું છે ભગવાને, હે મારા બાપા આવવાને, મારી મા આવીને, મારા ઘરવાળા આવવાને, કશું બોલવાનું નહીં. ચૂપ ચૂપ. જેવા છે એવા હોનાના છે. મહારાજના મુક્તો છે. પ્રેમથી સ્વીકારી લેવાના. મહારાજે આપણને બધાને કેવા પ્રેમથી સ્વીકાર્યા છે કે નહીં? જો આપણે બધા અડબંગ જેવા જતા, બધા હતા એવું કહું છું, માફ કરજો પાછા. ચાલીએ એવા હતા બધા. આપણે રિજેક્ટેડ માલ હતો બધો, રિજેક્ટેડ માલ. મહારાજે સ્વીકાર્યા કે ના સ્વીકાર્યા આપણને? એમણે આપણને જેવા હતા તેવા સ્વીકાર્યા, પછી આપણે કેમ ના સ્વીકારી શકીએ? પેલા સ્વીકાર કરતા શીખો.